ચિંતાનો વિષય ત્યારે જે એક અસર અને અનેક વસ્તુઓ છે 80% કેસની અંદર રાહત કઈ રીતની માતા બાળકને ઘઉં અને ઘઉંની વસ્તુ ના આપો, જવની વસ્તુ ના આપો, દૂધ, દહીં, ઘી, છાશ, ચીઝ, બટર, માખણ ના આપો. હું ડૉક્ટર કેતન પટેલ છું. અમદાવાદમાં હું 34 વર્ષથી હોમિયોપેથીની પ્રેક્ટિસ કરું છું અને 25 વર્ષથી ખાલી ચાઇલ્ડ અને ન્યુરોલોજીની પ્રેક્ટિસ કરું છું અને 25 વર્ષથી હું ઓટિઝમ નામની બીમારી સાથે સંકળાયેલો છું અને ભારતભરમાં બધા જ મોટા સિટીમાં હું ક્લિનિક ચલાવી અને વિઝિટ કરી રહ્યો છું. આ બીમારીમાં ખોરાક બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમારા બાળકને ઘઉં અને જવની વસ્તુ, દૂધ અને દૂધની બનાવટ ના આપો, ખાંડનું ગળ્યું, ગોળનું ગળ્યું અને મધનું ગળ્યું ના આપો. તમારા બાળકને રનિંગ, વોકિંગ, સ્કેટિંગ, સાયકલિંગ એટલે કે ચલાવો દોડાવો. કેમ? તો કે ચલાવવા દોડાવવાથી જે આ બાળકોમાં એન્ઝાયટી રહેલી છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ રહેલો છે એ ઓછો થાય છે અને બાળક છે ને એના મગજને પૂરતું ઓક્સિજનેશન મળવાથી બાળકની જે ઓટિઝમ સાથે સંકળાયેલી વસ્તુઓ છે, એન્ઝાયટી કે જે એને એમાંથી બહાર નથી આવવા દેતું, એમાં બહુ જ સુધારો જોવા મળે છે. અને જ્યારે તમે એમાં ડાયટ કરશો એટલે તમારા બાળકમાં ઘણો બધો સુધારો જોવા મળશે. પણ જે બાળકને પેટ બગડેલું છે તો એના માટે લીકી ગટ સિન્ડ્રોમની, જે લોકોને મગજમાં સોજો છે, ઓટિઝમવાળા બાળકોને મગજમાં સોજો હોય છે તો તમે એને ઇન્ફ્લામેશન રિડ્યુસ કરવાની દવા આપો. તમે તમારા રસોડામાં તમે જે તમારા બાળકનું દાળ શાક, જે ભાત જે આપવાનું છે, જે બાળકને એમાં થોડું હળદરનું પ્રમાણ વધારે રાખશો તો એનું ઇન્ફ્લામેશન ઓછું થશે. એટલે તમે બહુ જ ઓછા ખર્ચે તમે તમારા બાળકમાં ઘણા બધા સુધારા લાવી શકશો. પટેલ સાહેબ, એક મહત્વની વાત કે ઓટિઝમની ચર્ચાઓ થાય છે, આટલી બધી ચિંતા છે. આપણા ગુજરાતની વાત કરીએ તો આ કેસો કેટલા દર વર્ષે આવતા હોય છે? દર 100 બાળકે એક બાળક ઓટિઝમથી ગ્રસ્ત છે. સર, એકચ્યુઅલી ઓટિઝમ શું છે એ એક ઘણા લોકો હજી નહીં જાણતા હોય. ઓટિઝમ 1.5 વર્ષથી 2.5 વર્ષના બાળકમાં નિદાન થતી બીમારી છે, જેમાં બાળક નજરથી નજર નથી મિલાવતું, પોતે બોલી નથી શકતું, કોઈ પણ એક વસ્તુ રિપીટેડલી કર્યા કરે છે, એ એના પોતાના હાથ હલાવ્યા કરે છે, કૂદકા માર્યા કરે છે, ગોળ ગોળ ફર્યા કરે છે. પોતાના ઘરમાં બીજા કે શેરીમાં 15 બાળકો હોય તો એ બાળક એકલું રહેશે, બીજા બાળક જોડે રમશે નહીં. એ પોતાનામાં ને પોતામાં રચ્યું રહેશે, બીજા બાળકો સામે જોશે પણ નહીં. રમવાની વાત તો દૂર રહી, બીજા બાળક સામે જોશે નહીં, પોતે એકલું ઊંધું ફરીને રમ્યા કરશે. આ ઓટિઝમની કેરેક્ટરિસ્ટિક છે. આમાં ઘણા બધા બીજા વધારે સિમ્ટમ છે, પણ આ મેઇન સિમ્ટમો છે. પોતાની ઊંઘ પૂરતી રહે, સ્વસ્થ ખોરાક લે અને માનસિક તણાવથી દૂર રહે તો ઘણા બધા ફાયદા જોવા મળશે. ઓકે તમે થોડા હા સર, ઓટિઝમ છે જેનેટિકલી અને જે કહી શકાય કે હાર્મોનલી આ વસ્તુ આમના ઉપર કેટલી અસર? પહેલાં તો હું મારો પરિચય આપું. ડૉક્ટર જયેશ ગુજરાતની સૌપ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સ જેનેટિક્સની સંસ્થા એ લગભગ અમે 35 વર્ષ પહેલાં સ્થાપન કરેલું. અને મુખ્ય કામ એ જ હતું કે જનીનશાસ્ત્રને એ વખતે જનીનશાસ્ત્ર બહુ જ નીચે નાના પાયે હતું, તો કેવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથેને સાંકળવું એ રિસર્ચનો વિષય નહોતો, પણ કેવી રીતે સોસાયટીમાં લઈ જવું એ મુખ્ય અમારું કાર્ય હતું. અને ઓટિઝમમાં અમને જે એન્ટર થયા, કારણ કે લગભગ 2015 સુધી ઓટિઝમવાળું આટલું પ્રમાણ જોવા નહોતું મળતું. પણ આપણે પણ જાણીએ કે છેલ્લા 10 વર્ષમાં જે દુનિયામાં ઉથલ પાથલ જોવા મળી છે એ કદાચ આટલા છેલ્લા 40 વર્ષમાં નથી જોવા મળી. એટલે લાઇફસ્ટાઈલ હોય કે જે પણ કારણ હોય એ બધા કારણોના લીધે ઓટિઝમનું પ્રમાણ બહુ જ જોવા મળ્યું. એમાં આપણે ભારતમાં જ દર 100 બાળકોમાં 100માંથી 1 બાળકમાં જોવા મળે, જ્યારે યુએસએમાં એટલે વેસ્ટર્ન કન્ટ્રીમાં લગભગ 37 to 31 બાળકોમાં 1 બાળકનો ઓટિઝમ થાય છે. એમાં અમે હમણાં જ એક સ્ટડી પૂરો કર્યો, આઈ થિંક કે ભારતનો સૌથી પહેલો સ્ટડી હતો એ. અને એમાં ગુજરાત સ્ટેટ ઓફ બાયોટેકનોલોજી, જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સંસ્થા પણ એમાં ઇન્ક્લુડ છે. એ સ્ટડી કરવો તો ભાઈ બાળકોમાં જેનેટિક શું કારણો છે, હજી સુધી કારણો ખબર નથી. ટ્રીટમેન્ટ અપાતી હતી, પણ શું ક્યાં આપણે વેર આર વી લુકિંગ ફોર, તો એ જોયું તો અમે એનો બધાનો સ્ટડી કર્યો તો જોવા મળ્યું કે આ બાળકોમાં મોસ્ટલી એમના જે સિનેપ્સિસ એટલે જે વાયરિંગ, બ્રેનની અંદર જે વાયરિંગ થાય છે બાળકના જન્મ પછી 1 થી 5 વર્ષમાં થાય. એ સિનેપ્ટિક જે જીન્સ છે
એ સિનેપ્ટિકમાં ખામી હોય છે, બહુ માઇનર ખામી હોય, વેરી ફાઇન ટ્યુનિંગ. એટલે જે બાળકોમાં આઈ ટુ આઈ કોન્ટેક્ટ નહીં હોય, મેજોરિટી સ્પીચ નહીં જોવા મળે, આઈ ટુ આઈ કોન્ટેક્ટ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે એ બાળકમાં એના જે જનીન તત્વો હોય છે, જનીન તત્વોમાં અમને ખામી જોવા મળી. અને મોસ્ટ ઓફ ધ જનીન તત્વો એ ડોમિનન્ટ હોય છે. એટલે કોઈ પણ કારણસર પ્રેગ્નન્સી દરમિયાન જે જનીનો સરખા કોઈ કોડમાં જવા જોઈએ એનો કોડ બદલાઈ જતો હોય તો આવું થતું હોય છે. ઘણી વખત એવું પણ મળે કે માતાનું જંક ફૂડ છે, સ્ટ્રેસ ફેક્ટર છે, વાતાવરણની અસર છે, એડવાન્સ એજ છે, બીજું કોઈ પ્રોસેસ છે, એ બધા કારણે પણ ઓટિઝમ થાય. જીનેટિક્સના જે કારણો છે એમાં અક્ષરોના ફેરફાર સિનેપ્ટિક જીન્સમાં મોસ્ટ ઓફ ધ કેસીસમાં એ મુખ્ય કારણ જોવા મળ્યું છે. અમુક જનીન તો એવા પણ જોવા મળ્યા છે કે જેમાં તમે ટ્રીટમેન્ટ આપી શકો છો. મેં કીધું એ પ્રમાણે રેડ સિન્ડ્રોમ MECP2 નામનું જીન અમને 20% કેસીસમાં જોવા મળ્યું કે એમાં ટ્રીટમેન્ટ અત્યારે અવેલેબલ છે, જોકે હજી એનું ટ્રીટમેન્ટ ઇવોલ્વિંગ છે, એટલે જે આપણે ફાયદા નથી કહી શકતા. મેં આગળ કીધું એ પ્રમાણે ઘણી વખત ઓટિઝમવાળા બાળકો એ ઓટિઝમ એનું પ્રાઇમરી કોઝ જુદું હોય, મેન્યુફેક્ચર ઓટિઝમ તરીકે થયેલું હોય. પ્રાઇમરી કોઝ માને કે એનું કોઈ મેટાબોલિક ડિસઓર્ડર હોય, PKU જેવું હોય, બાયોટિન રિસ્ક કંઈ હોય, G6PD ડિફિશિયન્સી હોય કે બીજા કોઈ મેટાબોલિક ડિસઓર્ડર્સ હોય, ડાઉન સિન્ડ્રોમ હોય, ઇવન હાઇપોથાઇરોઇડ હોય. હાઇપોથાઇરોઇડ કન્ડિશનમાં માતાને ખબર ન પડે તો એને લેબલ એ ઓટિઝમ પણ નિદાન થયું ન હોય. આ બધા કારણોથી ઓટિઝમ થતું હોય છે. જેનેટિક ફેક્ટર 50% કેસીસમાં જનીન તત્વો આમાં ભાગ ભજવે છે. ઓટિઝમ અવેરનેસની સાથે સાથે ગુજરાતમાં પણ રિહેબ સેન્ટરો શરૂ કરવાની જરૂર લાગે છે. જરૂર છે, બહુ છે. તો ઘણા બધા સેન્ટરો રિહેબ સેન્ટર પણ જેમ બી કીધું રિહેબ સેન્ટર પછી શુડ નોટ બી સો મચ સ્ટ્રેસિંગ ટુ પેરેન્ટ્સ. કારણ કે રિહેબ સેન્ટરમાં શું થાય છે કે પછી આખા માતા પિતા બિચારા 8-8 કલાક રોજ જવાનું હોય. રિહેબ સેન્ટર એની સ્પીચ કન્સર્ન છે એના માટે બરાબર છે કે એના માટે બરાબર કે રિહેબ સેન્ટર બહુ જ જરૂરી છે સ્પીચ માટે, આઈ ટુ આઈ કોન્ટેક્ટ માટે. કારણ કે ત્યાં રિહેબ સેન્ટરમાં બીજા બાળકોને મળે છે, એના અંગોનો જે હાઇપોટોનિકા બચ્ચાઓ હોય એના સ્નાયુઓનું ટોનિંગ બધું બરાબર થાય, આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરતા શીખે. એટલે રિહેબ સેન્ટરની ચોક્કસ જરૂર છે. એકલા રિહેબ સેન્ટરનો ઉપાય નથી, આ મલ્ટીફેક્ટોરિયલ છે. રિહેબ સેન્ટર બી જોઈએ, ન્યુટ્રિશન પણ જોઈએ, ઘરનું વાતાવરણ પણ જોઈએ અને દવાઓનું સપોર્ટ પણ જોઈએ. આ બધું કામ કરે. સર, અત્યારે ગુજરાત અને ઇન્ડિયાની વાત કરીએ તો ટેકનિકલી બાબતે પણ ડેવલપ થઈ ગયું છે. આ પ્રકારના બાળકોમાં જે સર્જરી કે એવી વસ્તુઓ અસર કરતી હોય છે? સર્જરી જરા પણ નહીં, 0%. નો નોટ એટ ઓલ. સર્જરી કામ ન કરે. પણ અત્યારે IGIB ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ IGIB નામ સાંભળીએ દિલ્હીમાં, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સંસ્થા છે. એ અમારી સંસ્થા સાથે જ કોલોબોરેશન કરી જે ફર્સ્ટ સ્ટડી અમારે ત્યાં જે ડેટા થયો છે, ડેટા પબ્લિકમાં ઉપર મૂકેલો છે, એના અક્ષરોમાં ક્યાં ફેરફાર છે. તો એ લોકો એની અંદર ઊંડાણથી તપાસ કરવા જાય છે કે ભાઈ એવા જનીન તત્વોમાં ફેરફાર તો થાય છે, પણ શા કારણે થાય છે. ફેરફાર થયો આપણે શોધી લીધું. અમે તો શોધ્યું કે આ ફેરફાર થાય છે. સાથે સાથે લેટેસ્ટ રિસર્ચમાં અમે એ પણ કર્યું લોંગ રીડ સિક્વન્સિંગ. એટલે અમે જે ટેકનોલોજી હોય ને એમાં 2 અલગ ટેકનોલોજી. એક એવા હોય કે થોડાક અક્ષર વાંચે, જ્યારે અમે લોંગ રીડ સિક્વન્સિંગમાં જોયું એમાં પણ અમને કંઈક ખામી નહીં જોવા મળી. એટલે મેજોરિટી કેસીસમાં એવું કહી શકાય કે આ જનીનના કોડની અંદર ફેરફાર કોઈ પણ કારણસર થતો હોય છે. અને ગટ પ્લે ધ ઇમ્પોર્ટન્ટ રોલ અગેઇન. તમારું જેટલું ગટ હેલ્ધી હશે એટલું બાળક, તમારું ઓટિઝમવાળું બાળક વધારે હેલ્ધી થવાનું શક્યતા રહેશે. એટલે ગટ એનું હેલ્ધી રાખવું. સર, આપણે વાત કરી 100માંથી 1 બાળક આ પ્રકારનું હોય છે, તો આ બાળકોમાંથી રિકવરી કે જે સાજા થવાનો રેટ કેવો હોય છે? ઓટિઝમમાં અલગ એટલે જેનેટિક તપાસ એટલે જ કરાવવી પડે જેથી ખ્યાલ આવે કે આ બાળકમાં કોઈ ફ્રેજાઇલ એક્સ કેવું નથી. ઘણા બાળકો ઓટિઝમ એકદમ શાંત હોય, ચૂપચાપ બેસી દે, બીજું કંઈ રમ્યા કરે. ઘણા બાળકો એટલે એગ્રેસિવ હોય, કાં તો પેરેન્ટ્સ એમને મારે, બેસી ના શકે, માથું કૂટે, એવું બધા હોય. એવા બાળકો હોય ત્યારે બહુ તકલીફ પડે છે. જ્યારે બાળકને ખાલી સ્પીચનો પ્રોબ્લેમ, આઈ ટુ આઈ કોન્ટેક્ટ હોય તો આઈ વુડ સે 70-80% બાળકોમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે. પણ જે બાળકો બહુ જ એગ્રેસિવ હોય કે એમાં અમુક જનીન તત્વો, જેમ ફ્રેજાઇલ એક્સ જેવા જનીન તત્વો ઉમેરાયા હોય, MECP2 નામનું જનીન તત્વ હોય કે બીજા કોઈ એવા અનનોન જનીન તત્વો હોય, તો સિવિયર વેરાયટીઝ હોય, તેમાં ડિફિકલ્ટ થાય છે. सर ये पेशेंट्स विद ऑटिज्म जनरली वो कौन से मेडिसिन लेते हैं एंड डू वी हैव एडिक्वेट सप्लाई ऑफ मेडिसिन? નો આઈ થિંક દે ડુ. ધેટ્સ વાય આઈ સે ઇઝ અ મલ્ટીફેક્ટોરિયલ. એટલે તમારે મલ્ટિપલ કોઈ સ્પેસિફિક મેડિસિન નથી. જેમ હોમિયોપેથી કેતનભાઈ ડૉક્ટર આપતા હોય છે, એ એલોપેથી ડૉક્ટરવાળા પાસે એ લોકો બી એ પ્રમાણે બહુ સપોર્ટ મેડિસિન, CoQ10 કે એવી સપોર્ટિવ થેરાપી આપે છે, જેનું વિટામિન B12 મેટાબોલિઝમ સરખું થાય, ફોલિક એસિડ સરખું મેટાબોલિઝમ થાય. એટલે અલગ અલગ આયુર્વેદિકવાળા પાસે આયુર્વેદિક અશ્વગંધાની એવી મેડિસિન આપી શકે. મલ્ટીફેક્ટોરિયલ છે. ધ નોબડી કેન ક્લેમ કે એક જ દવાથી સારું થાય છે. મલ્ટિપલ એપ્રોચ કરવા પડે. દવાઓ બી લેવી પડે,
પ્રાર્થના બી જોઈએ. એટલે બીજું એક તમને બોલી જાઉં, સંસ્કૃત સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં લોકો એક્સપેરિમેન્ટ કર્યા કે જે બાળકોમાં કોગ્નિશન ઓછું હોય, ધ્યાન ઓછું રાખે, તો સંસ્કૃતના શ્લોકો સંભળાવવા. સંસ્કૃત સાંભળવાથી, સંસ્કૃત એક દેવી લેંગ્વેજ છે, સંસ્કૃતના શ્લોકોથી એનું જે પર્ટિક્યુલરલી હાઇપોકેમ્પસ એરિયા, એમિગડેલા એરિયા, જે આપણી મેક્સિમમ મેટાબોલિક એક્ટિવિટી થતી હોય, એ મેટાબોલિક એક્ટિવિટી રેગ્યુલેશન થાય છે. તો એ બાળકોનું ઇમ્પ્રુવમેન્ટ વધારે સારું થાય છે. એટલે અમારે ત્યાં જે ઓટિઝમવાળા બાળકો આવે ત્યાં નિદાન માટે, ત્યાં જે અમે લખી આપીએ ત્યારે એને કાઉન્સેલિંગમાં નોટ લખીએ કે તમારા બાળકોને ખોરાક તો તમે આપજો, દવા આપજો, સાથે રોજ પર્યાસમાં સંસ્કૃતના શ્લોકો સંભળાવજો, કારણ કે બોલતા શીખવાડજો. દેટ ડેફિનેટલી પ્લેઝ રોલ.